નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ એમાં આજે કેટલીક થિયરી અને એના પછી સ્વાધ્યાય 1.1ની ચર્ચા કરીશું. આ પ્રકરણમાં એક જ સ્વાધ્યાય આપેલો છે, સ્વાધ્યાય 1.1. તો આ આપણો થિયરી અને સ્વાધ્યાયનો છેલ્લો વિડીયો હશે. આના પછી જે ભાગ આવશે એ પરીક્ષામાં કેવા દાખલા પૂછાઈ શકે એના વિશેનો હશે. તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવી. ચલો જોઈએ આગળ. શૂન્યની ભૂમિકા, એના પછી આવશે એકની ભૂમિકા, વ્યસ્ત સંખ્યા એટલે શું અને વિરોધી સંખ્યા એટલે શું. તો આ વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા એ નવા અભ્યાસક્રમમાં કેન્સલ કરેલા મુદ્દાઓ છે, પણ આપણે એનો સાથે સાથે અભ્યાસ કરી દઈશું જે આગળ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો ચલો પહેલાં જોઈએ આપણે શૂન્યની ભૂમિકા. શૂન્યની ભૂમિકા એટલે શું? તો કોઈપણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો અથવા તો શૂન્ય બાદ કરો તો એના જવાબમાં કોઈ ફેરફાર થશે, એટલે કે જે રકમ હશે એ જ જવાબ મળશે. અહીં આગળ હું લખું 4 + 0 તો જવાબ શું આવશે? 4. તો જુઓ એક સંખ્યા 4 એમાં આપણે 0 ઉમેરી તો અહીં આગળ જવાબ શું આવ્યો? 4. એટલે જે પ્રશ્ન હતો એ જ જવાબ આવશે. ગમે બીજી કોઈ પણ સંખ્યા લખી શકો. 15 + 0 તો શું આવશે? 15. તો જે પ્રશ્ન હોય એ જ જવાબ આવશે. એટલે એવી સંખ્યા કે જેને ઉમેરતો કે બાદ કરતો આપેલી સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી તો એને શું કહેવાય? શૂન્ય. હવે શૂન્ય એ શું છે? તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. જુઓ અહીં આગળ જે શૂન્ય આપેલી છે એ સરવાળા માટે કેવી? તટસ્થ સંખ્યા છે. તો અહીં આગળ લખીએ શૂન્ય સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને બીજી સંખ્યામાં ઉમેરતો અથવા બાદ કરતો પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે જે પ્રશ્ન હોય એ જ જવાબ આવશે. તો એને શું કહેવાય? તટસ્થ સંખ્યા કહે છે. તો શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે. આ રીતના 4 - 0 તો પણ શું આવશે જવાબ? 4. બરાબર. 4 - 0 કરીએ તો 4 જ આવશે. એ રીતે તમે કોઈ સંખ્યા ગમે તે લો, 20 - 0 કરો તો પણ શું આવશે? 20 જ આવશે. તો આ શૂન્ય એ બાદબાકી માટેની પણ તટસ્થ સંખ્યા છે. તો અહીં આગળ લખીએ શૂન્ય બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે. પછી તમે ઉમેરો બાદ કરો, આ સંખ્યા જો પૂર્ણ સંખ્યા હોય તો પણ એ જવાબ આવશે, સમય સંખ્યા હોય તો પણ એ જ જવાબ આવશે, અને પૂર્ણાંક સંખ્યા હોય તો પણ એ જ જવાબ આવશે. બરાબર. એટલે શૂન્ય ઉમેરતો અથવા શૂન્યને બાદ કરતો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ 0 એ સરવાળા અને બાદબાકી માટે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. તમને આ તટસ્થ સંખ્યાની વ્યાખ્યા પૂછાય તો શું લખી શકાય? એવી સંખ્યા કે જેને બાકીની સંખ્યામાં ઉમેરતો અથવા બાદ કરતો જો જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે પ્રશ્ન હોય તે જ જવાબ મળશે, તો તે સંખ્યાને શું કહેવાય? તટસ્થ સંખ્યા કહે છે. તો આ હતી શૂન્યની ભૂમિકા. હવે આગળ જોઈએ આપણે એકની ભૂમિકા. તો અહીં આગળ હું કોઈ સંખ્યા લખું 3, એના ગુણ્યા કરીશ 1 તો શું જવાબ આવશે? 3 × 3. જે પ્રશ્ન હતો એ જવાબ આવશે. બરાબર. ચલો બીજી સંખ્યા લઈએ. 15 × 1 તો અહીં આગળ શું આવશે? 15. તો 15 × 15 એટલે જે પ્રશ્ન હતો એ જવાબ આવશે. તો તમે અહીં આગળ જુઓ, જે પ્રશ્નમાં હોય એ જ જવાબ આવશે એટલે શું કહેવાય? તો આ 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તો અહીં આગળ લખીએ 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. પછી હું બીજી એક ઉદાહરણ લઉં. 10/1 બરાબર ખાલી જગ્યા. 10/1 કરીએ તો શું આવશે? 1 × 10 એટલે જવાબ આવશે 10. તો જુઓ ભાગાકારમાં પણ કેવું હતું? જે પ્રશ્ન હોય એ જ જવાબ આવશે. એટલે કોઈ પણ સંખ્યાનો તમે એક સાથે ભાગાકાર કરશો અથવા એક સાથે ગુણાકાર કરશો તો જવાબ શું આવશે? જે પ્રશ્નમાં પૂછેલો હોય તે જવાબ આવશે. ફરી એકવાર, કોઈ પણ રકમનું તમે એક સાથે ભાગાકાર કરશો કે એક સાથે ગુણાકાર કરશો
અને જો જવાબ એના એ મળશે તો એને શું કહેવાય? 1 એ એની તટસ્થ સંખ્યા બનશે. એટલે કે 1 એ ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા છે. અહીંયા આગળ શું મૂકવાનું? તટસ્થ સંખ્યા જ મૂકવાની. જો આની જગ્યાએ ભૂલથી વિશિષ્ટ સંખ્યા લખાઈ જાય તો આ દાખલો ખોટો પડશે. એટલે જો વિશિષ્ટ સંખ્યા એટલે શું? તો જે રીતના આપણે ભાગ પાડીએ કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું અને વિભાજ્ય સંખ્યાઓ એટલે શું. તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો ઓછામાં ઓછા 2 અવયવ હોય તો એને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ, અને 2 કરતાં વધુ અવયવ હોય તો એને કહેવાય વિભાજ્ય સંખ્યાઓ. તો એક જુઓ, એકના અવયવ કયા પડશે? ફક્ત એક. તો એને અવિભાજ્ય પણ ના કહેવાય અને એને વિભાજ્ય પણ કહેવાય નહીં. તો એકને શું કહેવાય? તો એ જગ્યાએ એકની વિશિષ્ટ સંખ્યા કહે છે. એકને અવિભાજ્ય પણ ના કહેવાય અને વિભાજ્ય પણ કહેવાય નહીં. તો અવિભાજ્ય અને વિભાજનના મુદ્દાને ધ્યાનમાં રાખીએ તો એકને શું કહેવાય? વિશિષ્ટ સંખ્યા કહે છે. પણ અહીં આગળ ગુણાકાર અને ભાગાકારમાં શું આવશે? 1 એ તટસ્થ સંખ્યા છે. ચલો ફરી આપણે જોઈએ. સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા કઈ આવશે? તો એ આવશે 0. જ્યારે ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ આવશે? 1. ચલો આગળ જોઈએ વ્યસ્ત સંખ્યા. આ વ્યસ્ત સંખ્યા એટલે શું? તો આગળ સમય સંખ્યાની આપણે ચર્ચા કરી હતી કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય એ સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા કહે છે. p/q એટલે અંશ અને છેદ. તો આ રીતના હું કોઈ એક સંખ્યા લખું 3/4. તો આને એક સમય સંખ્યા કહેવાય જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખવી હોય તો કઈ લખાશે? તો આ 4 જતા રહેશે ઉપર અને 3 આવશે નીચે. તો આ બનશે એની વ્યસ્ત સંખ્યા. એટલે 3/4 એની વ્યસ્ત સંખ્યા શું બનશે? 4/3. જે નીચે હોય છેદ એ ઉપર અંશમાં જશે અને જે અંશમાં હોય તે નીચે છેદમાં આવશે. તો એ બનશે એની વ્યસ્ત સંખ્યા. તમે આ રીતના બીજું કોઈ પણ ઉદાહરણ લઈ શકો. 15/4 લઉં હું અને આનું વ્યસ્ત લખવાનું હોય તો કઈ રીતના લખાય? તો 4 ઉપર જશે અને 15 આવશે નીચે. તો આ શું બનશે? 15/4ની વ્યસ્ત સંખ્યા કઈ? 4/15. હવે વ્યસ્ત સંખ્યામાં બીજો એક મુદ્દો એ ધ્યાન રાખવા જેવો છે કે 2 વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 આવે છે. એટલે અહીં આગળ હું આ ઉદાહરણ દ્વારા સમજાવું તો 3/4 ગુણ્યા એની વ્યસ્ત સંખ્યા કઈ બનશે? તો 4/3. આ બંનેનો ગુણાકાર કરો તો 3 કેન્સલ, 4 કેન્સલ. તો શું આવશે? 1. એટલે કોઈ પણ 2 સંખ્યાઓ હોય એનો વ્યસ્ત કરી અને ગુણાકાર કરવાનો હોય એટલે કે એક સંખ્યાનો ગુણાકાર એની વ્યસ્ત સંખ્યા સાથે કરવાનો હોય તો હંમેશા જવાબ શું આવશે? 1 આવે છે. તો એ આગળ લખીએ કોઈ સંખ્યાનો ગુણાકાર તેની વ્યસ્ત સંખ્યા સાથે કરતો જવાબ હંમેશા 1 આવે છે. એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એની વ્યસ્ત સંખ્યા સાથે કરતો જવાબ શું આવશે? હંમેશા 1 આવે છે. અહીં આગળ પણ તમે જુઓ 15/4 અહીં આગળ ગુણ્યા 4/15 એની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 4 × 4 કેન્સલ થશે, 15 × 15 કેન્સલ થાય. તો શું આવશે જવાબ? બધી સંખ્યા ઉડી જાય એટલે જવાબ 0 આવશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. ગુણાકાર અને ભાગાકારમાં જવાબ શું આવશે? 1 આવશે. બધી સંખ્યાઓ કેન્સલ થાય તો જવાબ શું આવશે? 1. એટલે આપેલી સંખ્યાનો ગુણાકાર એની વ્યસ્ત સંખ્યા સાથે કરતો જવાબ હંમેશા 1 મળે છે. ચલો આગળ જોઈએ વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું? તો અહીં આગળ કોઈ સંખ્યા લખેલી હોય દાખલા તરીકે -3 તો એની વિરોધી સંખ્યા કઈ આવશે? તો +3. આ રીતના પણ દર્શાવેલું હોય -3 એની વિરોધી કઈ? ખાલી 3. તો એને શું વંચાય? +3. જો માઇનસ આપેલી હોય તો એ સંખ્યાને આપણે પ્લસ દર્શાવીશું અને પ્લસ આપેલી હોય તો એને માઇનસ દર્શાવીશું. એટલે આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય -1/4 તો આની વિરોધી સંખ્યા કઈ બનશે? તો +1/4. તમે આગળ પ્લસ દર્શાવો તો પણ ચાલશે અને પ્લસ ના દર્શાવો તો પણ ચાલે. તો હવે આમાં પ્રશ્ન કઈ રીતના પૂછાય કે જુઓ 1/5 આ 1/5 એની વ્યસ્ત અને વિરોધી સંખ્યા જણાવો. એની વ્યસ્ત અને વિરોધી સંખ્યા એટલે ચલો આની વ્યસ્ત કઈ બનશે?
તો 5 ઉપર જાય 1 નીચે આવે, આ બનશે એની વ્યસ્ત અને આની વિરોધી એટલે શું આવશે -5/1. તો 1/5 એની વ્યસ્ત અને એ વ્યસ્તની વિરોધી સંખ્યા જણાવો તો જવાબ શું આવશે -5/1. આ તમારી આગળ જે બુક કેન્સલ કરવામાં આવી એ બુકમાં સિલેબસમાં હતું, તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખવી. વ્યસ્ત સંખ્યા એટલે શું અને વિરોધી સંખ્યા એટલે શું? ફરી જોઈએ આપણે. વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કોઈ સંખ્યાનો ગુણાકાર તેની વ્યસ્ત સંખ્યા સાથે કરતાં જવાબ હંમેશા 1 આવે છે. વ્યસ્ત સંખ્યા એટલે બાજુમાં એને શું કરવાની? ઉલટી લખી દેવાની, એટલે અંશ હોય છેદમાં જાય, છેદ હોય અંશમાં આવશે, તે બનશે વ્યસ્ત સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું? તો માઇનસ આપેલી હોય તો પ્લસ લખવાની, પ્લસ આપેલી હોય તો એને માઇનસ લખવાની, તે શું કહેવાય? વિરોધી સંખ્યા કહે છે. હવે જોઈએ આનો આ ચેપ્ટરનો એક સ્વાધ્યાય 1.1. દાખલા નંબર 1. નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. -4/5 × 1 બરાબર 1 × -4/5 બરાબર -4/5. તો અહીંયા કરજો. તમને એવું લાગશે કે આ બીજા પદ એ પ્રથમ પદ ઉપર લાયા અને પ્રથમ પદ બીજા પદ ઉપર લાયા, પણ પાછળ જોવા આનો જવાબ આપેલો છે -4/5. એનો મતલબ એવો થશે કે આપેલી સંખ્યાને આ 1 સાથે તમે ગુણાકાર કરો અથવા તો 1ને આપેલી સંખ્યા સાથે ગુણાકાર કરો તો એનો જવાબ શું આવશે? તો જવાબ હંમેશા મૂળ સંખ્યા જ આવશે, એટલે જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીં આગળ કયો ગુણધર્મ આવશે? તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1. કઈ આવશે? ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1, એ બનશે આપણો જવાબ. તો અહીં આગળ લખીએ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1. ચલો એ રીતના જોઈએ. 2 -13/17 × -2/7 બરાબર -2/7 × -13/17. તો અહીં આગળ તમે સ્પષ્ટ રીતના જોઈ શકો છો કે અહીં આગળ જે પ્રથમ પદ છે એ બરાબરની પાછળ બીજા પદ ઉપર મૂકેલું છે અને અહીં આગળ જે બીજું પદ છે એ બરાબરની આ બાજુ પ્રથમ પદ ઉપર લાયેલા છે, એટલે એનો ક્રમ બદલેલો છે. તો શું લખશું આપણે અહીં આગળ? ક્રમનો ગુણધર્મ. કયો ગુણધર્મ આવશે? ક્રમનો ગુણધર્મ. દાખલા નંબર 3. -19/29 × 29/-19 બરાબર 1. તો અહીં આગળ જુઓ, આ જે સંખ્યા છે એને પાછળ ઉલટી લખેલી છે એટલે વ્યસ્ત કરેલી છે. તો અહીં આગળ જો આપણે જોયું કે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હોય તો એનો જવાબ શું આવશે? 1 આવશે. અહીં આગળ 19 કેન્સલ થશે, માઇનસ કેન્સલ થાય, 29 એકા 29 એ પણ કેન્સલ થઈ જાય, તો જવાબ શું આવશે? 1. તો અહીં આગળ કયો નિયમ લાગુ પડશે એ આપણે લખવાનો છે. તો અહીં આગળ વ્યસ્તનો ગુણધર્મ લાગુ પડે છે. તો અહીં આગળ લખીએ વ્યસ્તનો ગુણધર્મ, અથવા તમે એ રીતના લખી શકો કે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય છે. ચલો દાખલા નંબર 2. 1/3 ગુણ્યા કૌંસમાં 6 × 4/3 ની 1/3 ગુણ્યા 6 કૌંસમાં ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય? અહીં આગળ જુઓ, આ જે કૌંસ બનાવ્યો એ 6 × 4/3 બનાવેલો છે. પછી આ પાછળ જે કૌંસ બનાવ્યો ને એ આગળની બે સંખ્યાનો બનાવેલો છે, એટલે 1/3 × 6. તો કૌંસ બદલ્યો તો એને શું કહેવાય? જૂથ બદલ્યું એમ કહેવાય ને, જૂથ બદલ્યું. તો અહીં આગળ આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કરશું? જૂથના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે અથવા ઉપયોગ કરી આનું સાદુરૂપ આપી શકાય. ચલો આગળ. 2 સમમેય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. સમમેય સંખ્યા એટલે એને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આ શું બનશે? એક સમમેય સંખ્યા. તો અહીં આગળ હું બીજી લખું 4/5, તો આ પણ શું કહેવાય? સમમેય સંખ્યા. 2 સમમેય સંખ્યાઓનો ગુણાકાર. ચલો ગુણાકાર કરો. 2 ચોક 8, નીચે 3 પંચું 15, તો આ પણ શું કહેવાય? આ પણ એક સમમેય સંખ્યા કહે છે. તો 2 સમમેય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમમેય સંખ્યા જ હોય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. 2 સમમેય સંખ્યા હોય તો એનો ગુણાકાર શું આવશે? સમમેય સંખ્યા જ મળશે. પછી અહીં આગળ માઇનસ હોય તો માઇનસ આવશે, તો માઇનસને પણ શું કહેવાય? P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય, તો એને સમમેય સંખ્યા કહે છે. તો અહીં આગળ આપણે સ્વાધ્યાય 1.1ની અને કેટલીક થિયરીની ચર્ચા કરી. અહીં આગળ આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આના પછીના ભાગમાં આપણે જોઈશું
કે આ ચેપ્ટરમાંથી એક ગુણમાં અથવા દાખલામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે। જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।